ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈને ફરી એકવાર ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સના દૂષણનો જે મુદ્દો છે એ ગાજવા માંડ્યો છે. આમ આદમી પાર્ટીના યુવા નેતાએ બ્રિજરાજ સોલંકી જે છે એમણે તો સીધું હર્ષ સંઘવીનું રાજીનામું જ માંગી લીધું છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગુજરાતમાં ફરી એકવાર દારૂ અને ડ્રગ્સના મુદ્દાને લઈને વિપક્ષના જે નેતાઓ છે એ મેદાને આવ્યા છે. આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકીએ આ મુદ્દાને લઈને હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કર્યા છે અને હર્ષ સંઘવીના રાજીનામાની જ સીધી તેમણે માંગણી કરી છે. એમનો આક્ષેપ છે કે ગુજરાતની અંદર 14 લાખથી વધુ લોકો છે એ ડ્રગ એડિક્ટ બની ચૂક્યા છે. એમાં 12 લાખ જેટલા પુરુષો અને 2 લાખ જેટલી મહિલાઓ પણ સામેલ છે. અને એમણે હર્ષ સંઘવીનું રાજીનામું માંગતા અને વધુ પ્રહારો કરતા શું કહ્યું, સીધા એમને જ સાંભળીએ. નમસ્કાર, જય હિન્દ દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી. મિત્રો, ગુજરાતના એક યુવાન તરીકે ફરીવાર હું આ ગુજરાતના ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગવા માટે આવ્યો છું. કારણ કે આ ગાંધી અને સરદારનું ગુજરાત છે. આ ગુજરાતની અંદર દારૂબંધી છે, નશાબંધી છે, છતાં પણ ગુજરાત વિધાનસભામાં આંકડો આવે છે કે 14 લાખ કરતા પણ વધારે ગુજરાતીઓ નશીલા પદાર્થોના બંધાણી બન્યા છે. એમાં 12 લાખથી વધારે પુરુષો છે અને 2 લાખથી વધારે મહિલાઓ પણ છે. અને અમદાવાદમાં જે ખાનગી અને સરકારી રિહેબ સેન્ટરો છે એમાં સંખ્યાઓ ખૂબ વધી રહી છે. મહિને 600, 700 લોકો લાઇનમાં ઊભા હોય છે. આ તો માત્ર અમદાવાદના આંકડાઓ છે. આવા રાજકોટ હોય, જામનગર હોય, ભાવનગર હોય, અલગ અલગ જગ્યાઓમાં રિહેબ સેન્ટરોમાં સંખ્યાઓ ગુજરાતના યુવાનોની ખૂબ વધી રહી છે. ગુજરાતના યુવાનો દિવસે ને દિવસે ડ્રગ્સના કારણે, દારૂના કારણે ખતમ થઈ રહ્યા છે. વિધાનસભાના આંકડાઓ એવું કહે છે કે 2 વર્ષમાં ગુજરાતની અંદર 3162 કિલો ડ્રગ્સ પકડાણું અને 1 વર્ષમાં 260 કરોડ રૂપિયાનો દેશી અને વિદેશી દારૂ પકડાણો. મિત્રો, આપણે કેવા ગુજરાતમાં જીવી રહ્યા છે. એક બાજુથી મુન્દ્રા પોર્ટ હોય, કંડલા પોર્ટ હોય, પોરબંદર હોય, પીપાવાવ હોય, આ એન્ટ્રી પોઈન્ટ બની ચૂક્યું છે. અને ગુજરાત આખા દેશના ડ્રગ્સ માફિયાઓ માટે એક સ્વર્ગ સમાન બની ચૂક્યું છે. મને તો એવું લાગે છે કે હર્ષ સંઘવીએ ખુલ્લો દોર આપી દીધો છે આ ડ્રગ્સ માફિયાઓને કે ગુજરાતમાં આવો અને ગુજરાતમાં ડ્રગ્સનો વેપાર કરો અને ગુજરાતના યુવાનોને બરબાદ કરો. હર્ષ સંઘવી સદંતર નિષ્ફળ ગયા છે. ગુજરાતના જે યુવાનો છે બરબાદ થઈ રહ્યા છે, ખતમ થઈ રહ્યા છે. એના માત્ર ને માત્ર કોઈ જો જવાબદાર હોય તો એ હર્ષ સંઘવી છે. આજ દિન સુધીમાં ડ્રગ્સ પકડાય છે, પરંતુ કોણ ગુજરાતમાં ડ્રગ્સ લાવે છે ને ક્યાં વેચવા જવાના છે એ ક્યારેય પકડાતા નથી. ક્યારેય કોઈના નામ બહાર આવતા નથી. ક્યારેય સાંભળવામાં નથી આવતું કે કોને જેલમાં મોકલ્યા કે કોને ફાંસીના માચડા ઉપર ચડાવી દીધા. આ 100% એવું લાગી રહ્યું છે કે આમાં ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ પણ ઇન્વોલ્વ છે અને ભ્રષ્ટ નેતાઓનું પણ આમાં ઇન્વોલ્વ છે. હું ગુજરાતની જનતાને પૂછવા માંગુ છું કે કેવા ગુજરાતમાં આપણે જીવી રહ્યા છીએ, જ્યાં એક બાજુ આપણા યુવાનો નોકરી માંગે છે ત્યારે નોકરી આપી નથી શકતા, પોલીસ આગળ એમને માર ખવડાવે છે, ખોટા કેસો કરે છે, જેલમાં નાખે છે, અને બીજી બાજુ એમનું ધ્યાન ભટકાવવા માટે ડ્રગ્સના રવાડે ચડાવે છે. આપણે સૌએ જાગૃત થવું પડશે, આપણી આત્મા જગાડવી પડશે. ડ્રગ્સ અને દારૂ બંધ થઈ શકે એમ છે, પરંતુ હાથે કરીને આ બંધ કરવામાં નથી આવતું. કારણ કે ગુજરાતની અંદર 1 વર્ષમાં 1 લાખ કરોડ કરતા પણ વધારે ડ્રગ્સ અને દારૂનો વેપાર થઈ રહ્યો છે ને ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓ પેટ ભરીને પૈસા કમાય છે. ત્યારે આપ સૌને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે જાગો, તમારી આત્મા જગાડો. ક્યાં સુધી આપણે આ લોકોની ગુલામી સહન કરશું? અને આ વિડીયોના માધ્યમથી આ ગુજરાતના ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ કહેવા માંગુ છું કે થોડી પણ શરમ બચી હોય તો તાત્કાલિક ધોરણે રાજીનામું આપો અને ગુજરાતની અંદર જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે એને સંભાળો. નહીતર આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ આંદોલન કરવાની અમારી તૈયારી છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ઘણા બધા મુદ્દાને લઈને બ્રિજરાજ સોલંકીએ આક્ષેપો કર્યા છે અને એક મુદ્દો ખાસ
સમજવા જેવો ને વિચારવા જેવો છે. એમણે જે રીતે આક્ષેપ કર્યો કે ગુજરાતની અંદર આજે એમણે જે પોઈન્ટ્સ કહ્યા કે મુન્દ્રા પોર્ટ જે છે એ કે પીપાવાવ કે પોરબંદર આ બધા જે પોર્ટ છે આ એક રીતે એન્ટ્રી પોઈન્ટ્સ બની ગયા છે ડ્રગ્સની. અહીંયાથી ગુજરાતની અંદર એન્ટ્રી થાય છે ને એ પછી ભારતભરમાં વેચવામાં આવે છે. એમણે જે રીતે આક્ષેપ કર્યો કે ડ્રગ્સ તો પકડાય છે પરંતુ એના સપ્લાયર કોણ છે, એ કોને આપવાનું હતું, એને લઈને પણ કોઈ વિગતો જે છે સામે સ્પષ્ટ રીતે નથી આવી રહી. તો એ પણ ઘણી બધી શંકાઓ અને ઘણા બધા પ્રશ્નો ઉભા કરે છે. બ્રિજરાજ સોલંકીએ જે રીતે આક્ષેપો કર્યા છે અને હર્ષ સંઘવીના રાજીનામાની માંગણી કરી છે, એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.